हेलो केम छो डियर स्टूडेंट्स તમારા માટે ગાલાનું સોલ્યુશન્સ વિડિયો તો અત્યારે તમે જોઈ રહ્યા છો પણ તમારા માટે આવી રહ્યું છે માસ્ટર સોલ્યુશન્સ આ માસ્ટર સોલ્યુશન્સ ની અંદર શું છે તો બધા પ્રશ્નોના જવાબ તમને હવે મળશે આ નજીકની બુક સ્ટોરમાં ઉપલબ્ધ થઈ જશે તમે ત્યાંથી પરચેસ કરી શકશો અને આ ચેનલમાં તમને એનું વિડિયો સોલ્યુશન્સ પણ મળશે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો શરૂ કરીએ છીએ સોલ્યુશન ડિયર સ્ટુડન્ટ્સ આપણે કરીએ છીએ અસાઇનમેન્ટનો પહેલો પ્રશ્નપત્ર જેનો વિભાગ સી જે માર્ચ 2024 માં પૂછાયો હતો આની અંદર પહેલો જ દાખલો એવો છે કે જે દાખલા તમારા માથાના વાળ ખેંચી નાખી અને વિચારતા કરી દે કે આ દાખલો કેમ સોલ્વ કરવાનો અને વચ્ચેનો એક દાખલો એવો છે કે જેમાં તમારે માથું ખંજવાળવું પડશે બધાય દાખલા તમારો ભાઈ તમને સોલ્વ કરાવે છે આવો ચલો શરૂઆત કરીએ વિભાગ સી ની ભાઈ 25% લોકોનો આભાર કે એ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરે છે 75% લોકો ખાલી વિડીયોઝ જોવે છે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા બાપલ જાઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો આપણે આ જ વર્ષે 1 મિલિયન પહોંચી જવાનું છે કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ પહેલો દાખલો જોઈએ આ દાખલો બોર્ડની અંદર જ્યારે પૂછાણો ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને ઓપ્શનમાં કાઢ્યો હતો કેમ કારણ કે એનું મગજ જ કામ ન કર્યું કે ડોહુ આનું સમીકરણ બનાવવું કેમ વાંચીએ રકમ આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાય છે ઓકે જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગોની કુલ સંખ્યા 180 છે તો આલક પાસે કેટલા કબૂતર ને કેટલી ગાય હશે અરે બાપ રે કાંઈ નહીં ચિંતા ન કરો ચલો અહીંયા ધ્યાન રાખો તો હું અહીંયા ધારું છું કે ધારો કે કબૂતરની સંખ્યા બરાબર આપણે લઈ લઈએ એક્સ કબૂતરની સંખ્યા બરાબર એક્સ ઓકે ડન છે સાહેબ પછી આપણે લખીએ કે ગાયની સંખ્યા બરાબર વાય ઓકે હવે જરાક સમજજો દીકરાઓ હવે એનું હું કીધું આંખોની કુલ સંખ્યા 120 છે કબૂતરને કેટલી આંખ હોય 2 આંખ હોય ઓકે એટલે 2x ગાયને કેટલી આંખ હોય 2 જ આંખ હોય એટલે 2y અને કુલ સંખ્યા આપણને કેટલી કીધી 120 એટલે અહીંયા મૂકી દેવાના 120 સો મારા દોસ્તો આપણે 2 કોમન કાઢી શકીએ દીકરાઓ કારણ કે 2x અને 2y છે 2 કોમન નીકળ્યા એટલે વધ્યું x + y = 120 આ 2 ગુણાકાર છે બરાબર ને આ બાજુ આવે તો શું થાય ભાગાકાર થાય એટલે x + y બરાબર 120/2 એટલે જવાબ આવ્યો 6 દુ 12 0 એમ ને એટલે 60 એટલે પહેલું સમીકરણ દીકરાઓ આપણને મળ્યું x + y = 60 હાલો ડન છે ક્લિયર છે આ સમીકરણ 1 મળી ગયું આને આપણે સાઈડમાં મૂકી આવીએ ટમ 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 હવે આગળ વધીએ બેટા પગની કુલ સંખ્યા 180 કબૂતરને કેટલા પગ હોય 4 નો હોય 2 જ હોય એટલે 2x હે ને વત્તા ગાયને કેટલા પગ હોય દીકરાઓ તો કે એને 2 પગ હોય ન હોય 4 પગ હોય બાપા લ્યાવ એટલે 4y બરાબર 180 હે ને દીકરાઓ તો 2 કોમન નીકળી ગયા કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 4 આવે એટલે 2 કોમન નીકળ્યા અહીંયા x એમનું વત્તા 2 દુ 4 એટલે 2y = 180 2 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x + 2y = 180/2 એટલે જવાબ આવે 90 તેથી x + 2y = 90 હાલો ડન થઈ ગયું આ આપણું મળી ગયું સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 હવે આપણે શું કરવાનું છે આગળ તો આપણને હું કીધું કેટલા કબૂતર ને કેટલી ગાય છે લોપની રીતે દાખલો કરી નાખીએ કારણ કે x છૂટી જાય ને તો આપણે કરી નાખીએ ભાઈ સમીકરણ આ 1 છે આ 2 છે અહીં આપણે લખી નાખીએ સમીકરણ 1 અને 2 ને બાદ કરતા સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા ઓકે હવે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરીએ સમીકરણ 1 શું છે તો કે x + y બરાબર 60 ઓકે માઇનસ સમીકરણ 2 શું છે દીકરાઓ તો કે ભાઈ માઇનસ પછી કરશું ચલો x + 2y = 90 કાંઈ નિશાન નથી એટલે +i ને i કોઈ નિશાની ન હોય તો પ્લસ મૂકી દેવાનું બાદ કરવાની છે એટલે નિશાની બદલશું વત્તા હોય ત્યાં ઓછા અને ઓછા હોય ત્યાં વત્તા આ વત્તા છે એટલે ઓછા વત્તા છે એટલે ઓછા વત્તા છે એટલે ઓછા હાલો ભાઈ x ધૂમ બરાબર ને હવે 2y માંથી 1y જાય એટલે -y કારણ કે મોટા પદની નિશાની = 90 માંથી 7 જાય એટલે -30 માઇનસ ઉડી ગયા આમાં મજા નથી આવતી કંઈક તૂટ અવાજ આવે છે તો તેથી y બરાબર 30 મતલબ શું થાય કે
કે ગાયોની સંખ્યા એની પાસે 30 હશે. હવે આપણે x ગોતવો છે તો સમીકરણ 1 માં મૂકી દઈએ ભાઈ. સમીકરણ 1 માં x વત્તા y બરાબર 60 છે દીકરાઓ. x નો જવાબ કેટલો આવ્યો? 30 વત્તા y નો જવાબ 30 આવ્યો હે ને, બરાબર 60. હવે 30 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ થાય, એટલે x બરાબર 60 માઇનસ 30, એટલે x નો જવાબ એ કેટલો મળે? 30. મતલબ શું થાય કે ભાઈ કબૂતરની સંખ્યા પણ કેટલી હશે? 30, અને ગાયની સંખ્યા પણ કેટલી હશે? 30. આ વાક્ય નીચે લખવાનું, પણ હું નથી લખતો, પણ તમારે લખવાનું, મારી જેમ આળસ નહીં કરવાની. તો આવી રીતે આપણે આ 3 માર્ક્સનો દાખલો સોલ્વ કરવાનો છે. મજો પડી ગયો ને? એના પછીનો દાખલો ભાઈ વિદ્યાદાન મહોત્સવ ચાલે છે. આની અંદર તમે ધોરણ 10માં જોડાઈને બીજા સત્રની તૈયારી વિદ્યાપત 1.0 આપણે શરૂ કરીએ છીએ. દિવાળી પછી જોરદાર તૈયારી શરૂ થઈ જશે 15 ડિસેમ્બર સુધી. એના પછી પહેલું સત્ર અને બીજું સત્ર, એટલે કે આખો સિલેબસ આપણે રિવિઝન કરશું, રેપિડ રિવિઝન. આ રેપિડ રિવિઝનની અંદર તમારે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશમાં બધું આઈએમપી થઈ જશે, કાંઈ બાકી નહીં રહે. એટલે પહેલી એક્ઝામ કદાચ ખરાબ જાય, ચિંતા નહીં કરવાની, બીજી એક્ઝામ જોરદાર જશે જો પેન્ટેડ સાથે જોડાના તો. અને બોર્ડની એક્ઝામ જક્કાશ. કેમ? કારણ કે બીજી એક્ઝામ પૂરી થાય 9મા શિક્ષણ તરત આપણે પેપર સોલ્યુશન શરૂ કરી દઈશું. હું તમને યુટ્યુબમાં તો 6 પેપર કરાવીશ, પણ મોસ્ટ આઈએમપી 3 પેપર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના તમને મળશે પેન્ટેડ એપ્લિકેશનમાં લાઈવમાં. જગો મગો ને એને ઘટે તો જિંદગી ઘટે. તો ડિયર સ્ટુડન્ટ્સ, કહેવાનો મતલબ એવો છે કે તમે જોડાઈ જાઓ. ખાલી માત્ર ને માત્ર એના 1499 રૂપિયા પ્રાઇસ છે, જે 7500 રૂપિયા હતા એના 1500 થઈ ગયા એવું સમજો, 6000 ઓફ થઈ ગયા. અગર અત્યારથી તમે ધોરણ 11 તમે પરચેસ કરો છો તો 2499 રૂપિયા ધોરણ 11 કોમર્સના, અને ધોરણ 10 ફ્રી. ઓ બાપુ, હે ને? તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અને આપણે જગો મગો કરીશું. નેક્સ્ટ સમ x વત્તા y બરાબર 5 અને 2x વત્તા 3y બરાબર 4 દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો. ગોતી લઈએ. હાલો બાપા જાઓ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 લોપની રીતે કીધું આપણે x ઉડાડીએ તો અહીંયા સમીકરણ 1 ને કોની હારે ગુણવું પડે? 2 સાથે. તો લખીએ ભાઈ સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. તો સમીકરણ 1 ને 2 વડે ગુણો એટલે 2x વત્તા 2y બરાબર 2 પંચાને 10, અને સમીકરણ 2 ને 2x વત્તા 3y બરાબર 4. બાદ કરવાનું છે. કેમ બાદ કરવાનું સાહેબ? ખબર કેમ પડે? તો દીકરાઓ, આપણે ઉડાડવું હોય x અથવા y ને તો એક પ્લસ ને એક માઇનસ હોવું જોઈએ. આ બે કેવા જ બેટા? પ્લસ પ્લસ છે ને, તો ન ઉડે. કેવા હોય તો ઉડે? એક પ્લસ અને એક માઇનસ. તો જગતની માલિપા માઇનસ માઇનસ, આ પ્લસ છે, આ પ્લસ છે, તો કરી નાખવાનું માઇનસ. હાલો જગો મગો, હવે ઉડાડી દો. ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, 3y માંથી 2y જાય તો માઇનસ y વધે, હે ને? પછી વત્તે ઓછે ઓછા પહેલી ને છેલ્લી નિશાની જોવાનો બકુડાવ. હાલો વત્તે ઓછે ઓછા 10 માંથી 4 જાય તો 6, પણ કેવા? પ્લસ જ તે. તો y બરાબર, y આગળ કોઈ દિવસ માઇનસ ન રહે, એટલે 6 જે છે કેવાથી જાય? માઇનસ થઈ જાય. તો y બરાબર -6. હવે દીકરા વી આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. x વત્તા y બરાબર 5. દાખલો. હવે આ દાખલાની અંદર ધ્યાન રાખવાનું બહુ ઈઝી છે. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. ચોપડીનો બેઠો દાખલો છે. 7 પદોનો સરવાળો એટલે S7 બરાબર 49. હાલો SN નું સૂત્ર મૂકી દઈએ બેટા. S7 એટલે ખબર પડે ને, n બરાબર કેટલા લેવાના? 7 લેવાના. SN નું સૂત્ર તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n-1d. ઓકે, યસ. આગળ રહ્યા જઈએ મારા ભૂલકાઓ. જરાક ધ્યાન રાખો. n એટલે કેટલા મૂકવાના? 7. એટલે 7 ના છેદમાં 2 કૌંસમાં 2a. n એટલે મૂકશું બાપલિયાઓ પાછા 7 માઇનસ 1 d કાકા એમનમ ઇઝ ઇક્વલ ટુ 49 ઇઝ ઇક્વલ ટુ 49. હું અભણ, તમે ભણેલા ગણેલા ધ્યાન રાખજો બકુડાઓ. 7 ના છેદમાં 2 એમનમ 2a એમનમ, 7 માંથી 1 જાય એટલે 6d બરાબર 49 એમનમ. જગતની માલિપા દીકરાઓ 2 2 કોમન નીકળે, કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 6 આવે. તો અહીંયા ધ્યાન રાખો. 7 ના છેદમાં 2, અહીંયા 2 કોમન, a પ્લસ 3d. કેમ ભાઈ? આ 2 નીકળી ગયો. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો કે 2 3 6. ઓકે, 2 2 ઉડી ગયા, 49 એમનો. આ 7 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય, એટલે a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 49 ના છેદમાં 7 સત્યો 49. ધેરફોર a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 7. ટંટણાણ ટોડોટ 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 ટોડોટ. સમીકરણ 1 મળી ગયું. પણ અહીંયા એક હજી આપણે સ્ટેપ વધારશું.
એ વત્તા 3D એટલે કયા પદનું સૂત્ર થાય? ચોથા પદનું સૂત્ર થાય ને, કારણ કે ડી ગોતવું આપણને હેલું પડશે. એટલે આપણે A4 = 7 ટંટણા મળી ગયું. સેમ ટુ સેમ આપણે હવે કરશું ભાઈ 17 પદોનો સરવાળો 289 કરી નાખીએ. અમને કંઈ બીક ન લાગે કાંઈ? હા, કહી દઉં છું. 17 પદોનો સરવાળો એટલે A17 બરાબર 289. મતલબ એવો કે n બરાબર 17 લેવાના બાપ. હવે આપણે શું કરવાનું છે? n/2 કૌંસમાં 2a + n-1d બરાબર 289. એના દીકરાઓ 17/2 2m નમ a m નમ એની જગ્યાએ 17 - 1d m નમ બરાબર 289 ઘટે તો જિંદગી ઘટે. હવે દીકરાઓ આપણે શું કરવાનું? 17/2 m નમ 2m m નમ વત્તા 17 માંથી 1 જાય મારી નાની નાની બેનો તો કેટલા વધે? 16d. એ સાહેબ હું તો છોકરો છું પણ બેનોય ભણતી હોય ને ભાઈ, તો ભાઈ બેન બે બોલવું પડે, સમજો ભાઈ. હાલો હવે જો બેટા, આ 17/2 m નમ આમાંથી 2 સામાન્ય નીકળશે, કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 16 આવે. ટન તો 2 કોમન નીકળે બાપલ જાવ. હાલો ભાઈ, તો વૈધું હું a વત્તા 2 ના ઘડિયામાં 16 2 8 16 ટન 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 2 2 ઉડી જાય 17 ગુણાકાર. આ બાજુ આવે તો ભાંગાકાર. તો a વત્તા 8d બરાબર 289 ભાગ્યા 17, તો કે 17 નો વર્ગ 289 થાય. 17 ગુણ્યા 17 એટલે 289 હે ને. હું હરકું સમજાવું ભાઈ, પછી આ ગડબડ ગોટો ન થાય. 17 ગુણ્યા 17 એટલે 289 થયા દીકરાઓ. એના છેદમાં 17 તો છે જ ત્યાં. 17 ઉડી ગયા, વૈદા હું 17. આ સમજાવવા હાટું લખ્યું છો બાપલિયાઓ. હા હાલો ભાઈ, હવે a વત્તા 8d એટલે 9મા પદનું સૂત્ર થયું ને ભાઈ. એટલે એ 9 બરાબર કેટલા થયા? 17. ઓકે, તો આપણે એમ કીધું 20 પદોનો સરવાળો ગોતી લઈએ. હમ કહા કિસી સે ડરતે હૈ. હાલો 3 માર્ક્સનો દાખલો પૂછાણો છો, તો ડી નું સૂત્ર શોર્ટકટ am - an ના છેદમાં m - n. હવે સાહેબ આ am કોને કહેવાય? જિસકા પૂછડા લંબા ઉસકો કહેતે હે એમ. હવે અહીંયા જો બાપલિયા, અહીંયા A4 અને A9 પૂછડું કોનું લાંબુ? તો કે 9 છે ને લાંબુ કહેવાય. તો આને કહેવાય am, આને કહેવાય an. ટન 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 ટન. ઓકે મમ મિત્રમ am એટલે 17. ઓકે, માઇનસ an 7. ઓકે, m - n એટલે આપણે કેટલા કરશું? 9 - 4. ઓકે, 17 માંથી 7 જાય એટલે કેટલા વધે? 10. અહીંયા આવશે 5 5 દુ 10, તેથી d બરાબર 2. ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ઘટે ન ઘટે. ડી મળી ગયું, એ ગોતી લઈએ આપણે. આ સમીકરણ છે ને, કેમ ગયું અહીંયા હે ને? a વત્તા 3d = 7. હાલો ભાઈ, a વત્તા 3d = 7. હાલો બાપા, હવે તો કે એ ગોતવાનું છે બાપા. જાઓ a m નમ વત્તા 3m નમ d ની જગ્યાએ 2 = 7. a m નમ 3 દુ 6 બરાબર 7. આ પ્લસ છે એમાં આવે તો માઇનસ થાય એટલે a બરાબર 7 - 6 એટલે a બરાબર 1. ઓ બાપુ જગમગો. હવે ડી ને એ મળી ગયું. હવે 20 પદોનો સરવાળો ગોતવાનો સાહેબ. વિડીયો મોટો દાખલો બોર્ડમાં પૂછાય ભાઈ, ગયા વર્ષે જ પૂછાઈ ગયો બાપ. 2024 માર્ચમાં જ પૂછાઈ ગયેલો દાખલો. મારા બાપ પૂછાય નહીં, પૂછાઈ ગયો. એટલે પૂછાય બાપ, પૂછાય હે ને. ધ્યાન રાખજો બાપ. જાઓ હાલો, ડન થઈ ગયું. તો એ બરાબર કેટલા આવ્યા? તો કે 1 મળ્યા. ઓકે, ડી બરાબર કેટલા મળ્યા? 2 મળ્યા. 20 પદોનો સરવાળો ગોતી લઈએ. s 20 બરાબર n/2 કૌંસમાં 2a + n-1 d. 20/2 થયું એમ નમ. એની જગ્યાએ કેટલા મૂકવાના? હમણાં જ આપણે ગોતીએ ને 1, ડી કેટલા? 2. તો અહીંયા પહેલાં આપણે 1 મૂકી દઈએ, વત્તા 20 - 1 મૂકી દઈએ, અને ડી આપણે 2 મૂકી દઈએ. 2 3 20 હે ને, તો 10 એમ. પછી આગળ જો આ દાખલો કરાય, હાવ હેલો છે, બધાને આવડે. સ્વાધ્યાય 7.2. શું કીધું દીકરાઓ? અહીંયાથી 7મા ચેપ્ટરના દાખલા શરૂ થાય છે. 2 દાખલા 7મા ચેપ્ટરમાંથી હશે, તો તમને સમજાણું. 2 દાખલા 3જા ચેપ્ટરમાંથી, 1 દાખલો 5મા ચેપ્ટરમાંથી, હવે 2 દાખલા 7મા ચેપ્ટરમાંથી. a -2 અને 2, b 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ગોતી લઈએ. ટન 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 ટન. ધીસ ઇઝ a રાઈટ એન્ડ ધીસ ઇઝ b. ઓકે, એના યામ છે -2 અને 2, અને b ના છે 2 અને 8. હવે દીકરાઓ આપણને આ દાખલામાં એમ કીધું 4 સમાન ભાગમાં વિભાજન કરે, તો 4 ભાગ પાડવાના સા લાઈનના. તો એક કામ કરીએ, અહીંયા એક પોઈન્ટ મૂકું p, અહીંયા એક મૂકું q, અહીંયા એક મૂકું આ. જો 4 ભાગ થઈ ગયા. 4 ભાગ કેમ? તો 3 પોઈન્ટ વચ્ચે મૂકવાના. કેટલા પોઈન્ટ મૂકવાના? 3 પોઈન્ટ. પહેલો ભાગ AP, બીજો ભાગ PQ,
ત્રીજો ભાગ QR અને ત્રીજો ભાગ RB. ટન 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 ટન. તો મધ્ય બિંદુનું સૂત્ર આવડે કે નહીં? A અને B નું મધ્ય બિંદુ કોણ થઈ ગયું? Q થઈ ગયું. તો આપણે લખવાનું AB નું મધ્ય બિંદુ Q છે. AB નું મધ્ય બિંદુ Q છે. છે ને કાજલ ઓઝા વૈદની એક સરસ મજાની નવલકથા છે. તમે બધાય 10મા ધોરણમાં ભણતા હો એટલે આમ લવના ને એવા ફુગા તમને બહુ આમ મસ્ત મજાના હુફાળા મારતા હોય ને તો એની સરસ મજાની નવલકથા છે મધ્ય બિંદુ. વેકેશનમાં વાંચવા જેવી ખરી. નામ યાદ રાખજો. હાલ આપણે મધ્ય બિંદુના સૂત્ર તરફ આવી જઈએ. તો બકાવ A શું છે કે -2 અને 2, B 2 અને 8. તો આ થઈ ગયું x1 y1 x2 અને y2. હે ને ભાઈ હે ને. હવે દીકરાઓ આપણે મુખ્ય સૂત્ર સરસ મજાનું આપણે લખીએ q xy બરાબર અહીંયા શું આવશે x1 વત્તા x2 એના છેદમાં 2 y1 વત્તા y2 એના છેદમાં 2. ઓકે. x1 એટલે તો કે -2, x2 એટલે +2 એના છેદમાં 2, y1 દીકરું ડાવ y1 ખાલી 2, y2 8 એના છેદમાં 2. તો પ્લસ માઇનસ -2 માંથી 2 જાય એટલે 0 ના છેદમાં 2 અને 10 ના છેદમાં 2 તો કે 2 પંચાને 10 અને આન્સર આવે 0,5. ડન. જગમગો થાય તો આ થઈ ગયું QXY. ડન. એને મારા દીકરાઓ તો આપણને મળી ગયું શું મળ્યું 0 અને 5. હવે ગોતી આપણે P ના યામ. તો P મધ્ય બિંદુ કોનું? A અને Q નું. તો આપણે લખવાનું ભાઈ AQ નું મધ્ય બિંદુ P છે. હાલો ડન. ઓકે. હવે આપણે શું કરવાનું બેટા? A ના યામ શું છે તો કે -2 અને 2 છે. પછી Q ના યામ શું છે દીકરાઓ તો કે 0 અને 5 છે. હે ને. તો આને કહી દે x1 y1 x2 y2. તો હવે આપણે ગોતી લઈએ PXY હે ને x1 વત્તા x2 એના છેદમાં 2, y1 વત્તા y2 એના છેદમાં 2. બધાને આવડે હાવ હેલું કાંઈ અઘરું નથી. x1 એટલે -2 હે ને, x2 એટલે 0 એના છેદમાં 2, y1 એટલે 2 અને y2 એટલે 5 એના છેદમાં 2, -2 વત્તા 0 એટલે -2 એના છેદમાં 2, 5 ને 2 7 એના છેદમાં 2 બાકલિયાઓ. ઓકે. 2 એકા 2 એટલે -1 અને 7 ના છેદમાં 2 બાકલિયાઓ. ડન. જગમગો થાય કે ન થાય? થાય જ ને. ઘટે તો જિંદગી ઘટે. હવે આપણે ગોતવાનું R એ કોનું મધ્ય બિંદુ છે તો કે QB નું. તો આપણે લખવાનું QB નું મધ્ય બિંદુ R છે. ડન છે. ઓકે. હવે દીકરાઓ આપણે શું કરવાનું ભાઈ તો કે ભાઈ આપણે અહીંયા સૂત્ર મુખ્ય મધ્ય બિંદુનું પણ પહેલાં Q ના યામ શું છે તો કે 0 અને 5 હે ને. B ના યામ શું છે તો કે 2 અને 8. આને કહેશું x1 y1 x2 y2. અને એવું કહેવાય મારા બાપ કે RXY B નહીં જતા હો ભાઈ ઇઝ ઇક્વલ ટુ મધ્ય બિંદુનું સૂત્ર x1 વત્તા x2 ના છેદમાં 2 અને y1 વત્તા y2 ના છેદમાં 2 છે બાપ. અને એમ કહેવાય કે x1 જે છે એ 0 છે, x2 જે છે એ 2 છે એના છેદમાં 2, y1 વત્તા y2 એટલે 5 વત્તા 8 એના છેદમાં 2, 0 વત્તા 2 એટલે 2 ના છેદમાં 2, 8 ને 5 13 એના છેદમાં 2, 2 એકા 2 એટલે જવાબ આવે બાપલિયા 1,13 ના છેદમાં 2. 3 માર્ક મળી ગયા. 1 માર્ક 2 માર્ક ને 3 માર્ક. સમજાણું સાહેબ? આ ખોટું પડ્યું હોય તો 2 માર્ક મળે. એક ખાસું પડ્યું ને 2 ખોટા પડ્યા હોય તો 1 માર્ક્સમાં હે ને. આવી રીતના આ દાખલો કરવાનો છે. એના પછીનો દાખલો વિદ્યાદાન મહોત્સવની તો તમને મેં વાત કરી નાખી છે. ચાન્સ બોર્ડમાં જોરદાર રિઝલ્ટ લાવવાનો. 11-12 કોમર્સની અંદર હું તમને અકાઉન્ટ અને સ્ટેટ કરાવીશ. મજા આવી જશે. અને મારો કોર સબ્જેક્ટ છે. આમ જગમગો થઈ જાય. મને બહુ મજા આવે. જેવું ગણિત ભણવા મજા ને એવી જ અકાઉન્ટ સ્ટેટમાં મજા આવે. જોડાઈ જાઓ. પેન્ડેડ એપ્લિકેશનમાં લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે બીજું સત્ર, પહેલા અને બીજા સત્રનું રિવિઝન એટલે કે ફૂલ સિલેબસ રિવિઝન અને પેપર સોલ્યુશન્સ. જોડાઈ જાઓ. અને અત્યારથી જો ધોરણ 11માં જોડાવ છો કોમર્સમાં તો ધોરણ 10 ફ્રી. ટન કરો. પેન્ડેડ એપ્લિકેશન ડાઉનલોડ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે. બિંદુ 1 7
4 અને 2 -1 અને -1 -4 અને ખાલી 4 એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. ચોરસ છે એમ ખબર કેમ પડે? તો કે ભાઈ આપણે એક કામ કરવું પડે, એક નાને હું દોરી નાખું ખાલી સમજવા માટે, હે ને? હાલની ભાઈ મસ્ત મસ્ત દોરાઈ જાય ને તાર મમ્મીને હમ છે આ દોરાઈ ગયું, આ લંબચોરસની ચોરસ, આ સમજવા માટે. આ A B C અને D. તો પેલું જે છે 1 અને 7, ઓકે. પછી 4 અને 2, ઓકે. -1 અને -1, ઓકે. અને -4 અને 4. તો ચોરસ કેમ ખબર પડે? તો કે ભાઈ ચારે બાજુ હરખી હોય તો ચોરસ હોય. તો હાલો ગોતીએ A B. પેલા A B નું અંતર ગોતીએ. અંતર ગોતવા માટે મારા મિત્રો સૂત્ર મૂકવાની જરૂર નથી, મૂકો બહુ સારું, પણ તમે ડાયરેક્ટ કિંમત મૂકો તોય વાંધો નથી. તો કેમ મુકાય ભાઈ શીખવાડે, ધ્યાન રાખજો એટલે સમય ન બગડે, નહીં કે બોર્ડમાં પેપર ડોહું પૂરું ન થાય. A B, A અને B નો x લખવાનો. A નો x કોણ છે 1, B નો x કોણ છે 4, તો લખવાનું 1 - 4 એનો વર્ગ વત્તા A અને B નો y, A નો y કોણ છે 7, -B 2 એનો વર્ગ, ઓકે. એના પછી ભાઈ હાલો 1 - 4 એટલે કે -3 નો વર્ગ, 7 માંથી 2 જાય એટલે 5 નો વર્ગ, ઓકે. 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 2 નો સરવાળો કરો એટલે કેટલા 34. બસ આનું કઈ વર્ગમૂળ નીકળે નહીં. એ બી મળી ગયું. સેમ BC ગોતી લેવું. હાલો હવે આડું આડું ગોતતો જઈશ, બરાબર. BC બેના x લખો. તો આ 4 છે ને -x છે, તો પેલા માઇનસ વાળું હોય ને પેલા મૂકી દો. એટલે પેલા મૂકશું -1, ઓકે. ઓછા B માં કોણ છે 4, બેના x લખાઈ ગયા એનો વર્ગ, ઓકે, વત્તા C માં -1 અને B માં y કોણ છે 2 એટલે -1 - 2 એનો વર્ગ, ઓકે. ઓછે ઓછે વત્તા 4 ને 1 5 -5 નો વર્ગ વત્તા ઓછે ઓછે વત્તા 2 ને 1 તો કે -3 એનો વર્ગ, ઓકે. 5 નો વર્ગ 25 ને 3 નો વર્ગ 9 એટલે જવાબ મળે 34. જગમગો. હાલો એના પછી ભાઈ BC મળી ગયું. CD ગોતો અથવા DC જે લખવું એ લખો, CD, હે ને? હાલો ભાઈ માઇનસ વાળું કોણ? તો કે બેમાં માઇનસ છે ભાઈ. અહીંયા -4 છે ને અહીંયા -1 છે. શું કરવું? ગમે એ પહેલાં મૂકી દો, ચિંતા શું કરવા? તો આપણે C નું પહેલાં મૂકીએ -1, ઓકે. ઓછા પછી D નો એક્સિયમ E માઇનસમાં છે એટલે ડોહો કાઉન્સમાં મૂકવાનો. કેમાં મૂકવાનો? ડોહાને કાઉન્સમાં, ને કે લોચા પડી જાય. આ ડોહાને કાઉન્સમાં મૂકવાનો, એનો વર્ગ વત્તા 2 ના y મૂકો એટલે -1 ઓછા 4, બરાબર ને? 2 ના y આમ લખ્યા દીકરા, મેં કાંઈ નથી કર્યું, સૂત્ર તો ખબર છે ને, x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. હવે x1 મૂકો પહેલા કે x2 પહેલા મૂકો, કોઈ ફરક નથી પડતો. આગળ ગયા જઈએ. ટંટણા. ના ના આપણે તો આડું આડું કરવાનું છે, કાં? પણ આડું આમ કરી નાખીએ. પીપીપ. હાલો ભાઈ હવે શું કરીએ? ઓછે ઓછે વત્તા, હે ને? તો -1 + 4 એનો વર્ગ વત્તા ઓછે ઓછે વત્તા 4 ને 1 5, પણ કેવા -5 એનો વર્ગ. આગળ વ્યા જઈએ ભાઈ. ટંટણા. વત્તે ઓછે ઓછા 4 માંથી 1 જાય 3, 3 નો વર્ગ 9 અને -5 નો વર્ગ તો કે 25 થાય. સરવાળો કેટલો થાય? તો કે 34 થાય. લ્યો ભાઈ, હે ને? હવે હું ગોતવાનું રહ્યું AD, ઓકે. AD ટંટણા. A અને D માં પહેલા કોનું યા મૂકીએ? D નો મૂકી દઈએ, કારણ કે માઇનસમાં છે એટલે એક્સિયમ શું છે? -4, ઓકે. માઇનસ એનો એક્સિયમ તો કે 1 એનો વર્ગ વત્તા D 4 છે માઇનસ A શું છે? 7 છે, ઓકે. એનો વર્ગ ઓછે ઓછે વત્તા, બરાબર ને? તો 4 ને કેટલા થાય? 5, તો -5 નો વર્ગ વત્તા 4 માંથી 7 જાય એટલે -3 નો વર્ગ, 5 નો વર્ગ થાય 25 ને 3 નો વર્ગ થાય 9 ને 2 સરવાળો કરો એટલે √34 થઈ ગયું. ચારેય બાજુ હરખી. હવે વિકર્ણ તપાસવાના. AC ગોતવાનું. શું ગોતવાનું? AC એ ધોળા ધોળા કલરમાં ગોતીએ, હે ને? AC √ AC તો એનો એક્સિયમ 1 છે અને C નો -1 છે, તો આપણે પેલા માઇનસ વાળું મૂકશું. -1 - 1 એનો વર્ગ વત્તા હવે C -1, ઓકે. અને અહીંયા જે છે એ શું છે? 7, એટલે મૂકી દઈએ. આ ઓછા સૂત્રના છે 7 એનો વર્ગ, ઓકે. √ પાછું. હાલો ડન છે. જગમગો થાય. ઓછે ઓછે વત્તા 1 માં 1 નાખો એટલે -2 નો વર્ગ વત્તા
ઓછે ઓછે વત્તા 7 ને 8 માઇનસ 8નો વર્ગ ઓકે માઇનસ 2નો વર્ગ 4 થાય 8નો વર્ગ 64 થાય એમાં 4 નાખો એટલે 68 થઈ ગયા વર્ગમૂળ કાંઈ કાઢવાનું નહીં આમને જ પડ્યું રહેવા દેવાનું 80 થઈ ગયું હવે બીડી ગોતી લઈએ બીડી પીતા નહીં હો જિંદગીમાં કોઈ દી નહીં કે જિંદગી ખરાબ થઈ જાય હા બીડી નહીં પીવાની ખાલી લખવાનું બીનો એક્સિયમ કોણ 4 આનો કોણ છે ડીનો -4 તો માઇનસ વાળું પહેલાં મૂકીએ એટલે હું મૂકું ઓલું -4 ઓછા બીનો એક્સિયમ 4 ઓકે એનો વર્ગ વત્તા ડીનો એક્સિયમ શું છે સોરી ડીનો 4 છે અને બીનો કોણ છે 2 એટલે લખી નાખીએ 4 ઓછા 2 એનો વર્ગ હાલો ભાઈ માઇનસ માઇનસ પ્લસ બરાબર ને 4 ને 4 8 પણ કેવા -8 એનો વર્ગ વત્તા 4માંથી 2 જાય એટલે 2 એનો વર્ગ તો 8નો વર્ગ 64 ઓકે 2નો વર્ગ 4 64 ને 4 68 જગમગો તો અહીંયા જો બેટા ચારે બાજુ હરખી છે ને બે વિકિન નહીં સરખા છે એટલે આ ચોરસ છે તો અહીંયા લખવાનું અહીં એ બી બરાબર BC બરાબર CD બરાબર AD અને AC બરાબર BD છે તેથી આપેલ ચોરસ છે હે ને મજા આવી જાય ને પણ આ દાખલો તે જેમ મેં તમને કીધું ને ઓલો 5મો દાખલો 5મા ચેપ્ટરનો દાખલો મોટો છે એટલે ઓપ્શનમાં કઢાય તેમ આમાંય હું સલાહ આપું કારણ કે તમારે 9માંથી કોઈ પણ 6 દાખલા લખવાનું છે કરાયો એટલે કે તમને એમ ન થાય સર ન થવાનું પણ આ દાખલો જો તમને બીજા 6 દાખલા આવડતા હોય તો ઓપ્શનમાં કાઢી નાખવાનો સમજાણું કે નહીં કે જેથી ભગો ન થાય એના પછી હવે દીકરાઓ આપણે 43 અને 44 બે પ્રશ્ન 10મા ચેપ્ટરના પૂછાશે એમાંથી એક પ્રમેય પૂછાશે બે પ્રમેય કરવાના 10.1 અને 10.2 આ પણ પ્રમેય જ છે બે પ્રમેયમાંથી એક પ્રમેય હોય ને હોય તે ને મેં 10મા ચેપ્ટરના પ્રમેયના વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે તમે લખશો કે ભાઈ ચેપ્ટર નંબર 10 પ્રમેય મેઘાણી સર અથવા પેન્ટેક આવી જશે હે સ્ટાન્ડર્ડ 10 લખતા બોલતા નહીં એટલે આને આપણે ત્યારે સ્કીપ કરીએ છીએ હવે આ દાખલો સાવ સહેલો છે ભાઈ આ દાખલો 1 માર્ક્સમાં પૂછવો જોઈએ ને એ 3 માર્કમાં પૂછી લીધો મુકાય ન મુકાય જો બે સમકેન્દ્રિત વર્તુળ ત્રિજ્યાના બોર્ડની અંદર બહુ પૂછાય છો ભાઈ આ બે સમકેન્દ્રિત વર્તુળ છે ને ત્રિજ્યા જો આ કેન્દ્ર બરાબર એની ત્રિજ્યા કેટલી 5 સેમી અને 3 સેમી તો આ જે છે ને બે વર્તુળ છે આ મોટા વર્તુળનો સ્પર્શક છે જે નાના વર્તુળને અહીંયા ટચ કરે છે તો આ નાની ત્રિજ્યા થઈ ગઈ આ મોટી ત્રિજ્યા થઈ ગઈ હે ને મોટા વર્તુળની ત્રિજ્યા અહીંયા નામ આપું A અહીંયા નામ આપું B અહીંયા નામ આપું P ને અહીંયા નામ આપું O હવે આપણને એમ કીધું બે ત્રિજ્યા છે એક છે 5 સેમી એટલે મોટી છે OB મોટી ત્રિજ્યા બરાબર તમને ખ્યાલ આવે એટલા માટે OB = 5 અને નાની ત્રિજ્યા હે ને સાવ ઈઝી છે દીકરાઓ નાની ત્રિજ્યા કઈ છે OP યસ કેટલી 3 ટનટણા હવે હું કીધું મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તમે ઓલરેડી જોડી નાખ્યા આ AB જીવા કહેવાય શું કહેવાય જીવા કોણ છે AB જીવા બરાબર AB એ આપણે ગોતવાની છે તો તેની લંબાઈ શોધો જીવા ગોતવાની છે કાંઈ નહીં પાયથા દાદાનું સૂત્ર આ કાટખૂણો પડે એટલે આ કાટખૂણાની સામેની બાજુ એટલે આ કર્ણ કહેવાય એટલે પાયથા દાદાનું સૂત્ર શું છે અહીંયા લખીએ ત્રિકોણ OPB માટે બરાબર આ OB એ કર્ણ કહેવાય એનો વર્ગ = બાકીની બે બાજુ તો મેં તમને શોર્ટકટ શીખવાડ્યું 83 ઊભી આડી વાર્તા પૂરી પેલા 83 લાઈનનો વર્ગ વત્તા ઊભી લાઈનનો વર્ગ એટલે આમ ઊભો ટ્રાયંગલ હોય તો બાકી આમ ટ્રાયંગલ ફરી જાય ત્રિકોણ ફરી જાય તો 83 ઊભી આડી એમ ગોખવાની આ ઊભા ટ્રાયંગલમાં ગોખવાનું તેમાં હું યાદ રાખવાનું કર્ણની લંબાઈનો વર્ગ એટલે કાટખૂણાની સામેની બાજુ આ કર્ણ કહેવાય એટલે OB નો વર્ગ હવે તો કે બાકીની બે બાજુ વધી લઈ લો એટલે એક ઊભી લાઈન લઈ લો OP નો વર્ગ વત્તા આડી લાઈન લઈ લો PB નો વર્ગ ટંટણા હવે દીકરાઓ આપણે OB 5 છે હે ને આપણે શું ગોતીએ છીએ અત્યારે આ જે છે ને 3 એ અહીંયા OP છે ભૂલમાં અહીંયા PB મુકાઈ ગયું OP હા જો સામે OP જ લખ્યું હતું તો અહીંયા OP આપણી આગળ છે 3 એનો વર્ગ આપણે ગોતીએ છીએ PB હે ને તો PB આપણે ગોતવાનું છે 5 નો વર્ગ 25 3 નો વર્ગ વત્તા PB વર્ગ એમ 9 પ્લસ છે આ બાજુ તો -25 -9 = PB વર્ગ અને જવાબ આવે 16 બરાબર PB વર્ગ 16 નું વર્ગમૂળ 4 બરાબર PB વર્ગ સોરી ખાલી PB વર્ગ હતો એનું વર્ગમૂળ PB 16 નું વર્ગમૂળ 4 ઓકે આપણે જીવા ગોતવી છે AB તો P છે ને એકચ્યુઅલી AB નું મધ્ય બિંદુ છે મતલબ P થી B નું અંતર અને P થી A નું અંતર કેવું હોય સમાન હોય તો આપણે અહીંયા લખી શકીએ 2 × PB
એને 2 એમને પીબી કેટલું મળ્યું 4 4 દુ 8 તો જવાબ આવે 8 સેમી જગમગો ડન એના પછીનો દાખલો આ દાખલો હાવ વહેલો છો 3 માર્ક રોકડા છે એના પછી મારા દોસ્તો આગળ વ્યા જઈએ નીચેની માહિતીમાં 225 વીજ ઉપકરણના આયુષ્યની કલાકમાં પ્રાપ્ત માહિતી દર્શાવેલ છે તે ઉપકરણના આયુષ્યનો બહુલક નક્કી કરો ગોતી લઈએ હાલો બાપા લ્યો તો બહુલકનું સૂત્ર z બરાબર L વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h સૌથી મોટી સંખ્યા 61 આ f1 એના ઉપર f0 નીચે f2 આ f1 ની લાઈનમાં l બરાબર કેટલા છે દીકરાઓ તો કે 60 f1 ની જગ્યાએ કેટલા મૂકીશું તો કે 61 f0 52 એના છેદમાં 2 f1 એટલે કે 61 f2 એટલે 52 f0 એટલે 52 f2 એટલે 38 અને h એટલે ગેપ 0 થી 20 20 થી 40 20 20 નો ગેપ છે આગળ વ્યા જઈએ 60 બકુડાઓ એમનમ વત્તા 61 માંથી 52 જાય એટલે 9 2 ગુણ્યા 61 એટલે 2 એકા 2 2 છક 12 એટલે 122 ઓછે ઓછે વત્તા 8 ને 2 10 વધી પડી 1 5 ને 3 8 ને 9 એટલે 90 ગુણ્યા 20 60 એમનમ દીકરાઓ વત્તા 9 એમનમ ગુણ્યા 20 એમનમ એના છેદમાં આખામ છેદ મૂકો કે 9 ની નીચે છેદ મૂકો કાંઈ ફરક ન પડે 122 માંથી 90 જાય એટલે 32 હવે 4 ના ઘડિયામાં 32 આવે ને 4 ના ઘડિયામાં 20 આવે 4 પંચા 20 4 અઠ્ઠા 32 બેટા 60 એમનમ 9 પંચા 45 ના છેદમાં 8 હવે 45 કેમ આવ્યા 9 પંચા 45 45 ભાગ્યા 8 કરી નાખીએ જગતની માલિપા 8 પંચા 40 અને વૈદા 5 ને પોઈન્ટ મૂકીને 0 અને એવું કહેવાય કે 8 6 48 થાય બાપ અને 2 વધે હે ને 50 માંથી 48 જાય તો 2 જ વધે ને પોઈન્ટ મૂકેલો એટલે પાછું મૂકવાનું મીંડું 8 દુ 16 ઓકે વૈદા કેટલા 20 માંથી 16 જાય તો 4 પોઈન્ટ મૂકીને 0 અને 8 પંચા 40 ટંટણ ઓકે તો જવાબ કેટલો આવે ભાઈ 5.625 તો આપણે અહીંયા કરી નાખીએ 60 વત્તા આ 2 ના ભાગાકારનો જવાબ કેટલો આવ્યો 5.625 તો 60 માં 5 નાખી દઈએ એટલે 65.625 ડન 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 હાલો ભાઈ વિદ્યાદાન મહોત્સવ માટે એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી કરી લેજો છેલ્લો દાખલો અને આપણો આ વિભાગ પૂરો અને આના પછી આપણો વિભાગ ડી નો વિડીયો આવશે અને હજી આવા 5 પ્રશ્નપત્ર આવશે બોલો તમારે કયા પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવે છે એ નીચે કોમેન્ટમાં લખો હું પ્રયત્ન કરીશ તમારી માંગ પ્રમાણે હું સોલ્યુશન્સ અપલોડ કરી શકું બરાબર તો જે પબ્લિકેશન્સ તરફથી આપણને પરમિશન હશે એના પર સોલ્યુશન્સના વિડીયો આપણે અપલોડ કરીશું એક પેટીમાં 5 લાલ લખોટી 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે તો આપણે જોઈએ લાલ લાલ સનેડો કેટલી છે લાલ તો કે 5 સફેદ કેટલી છે ભાઈ તો કે 8 ઓકે લીલી કેટલી તો કે 4 ઓકે બરાબર 8 ને 4 12 12 ને 5 તો કે 17 ટંટણાન થઈ ગયું ઓકે હવે આપણને હું કીધું યાદીશ એક લખોટી બહાર કાઢવામાં આવે છે ને બહાર કાઢેલ લખોટી લાલ હોય તો અહીંયા લખવાનું ઘટના આમ આખું લખવાનું હે ને એ બરાબર બહાર કાઢેલ લખોટી લાલ હોય હે ને લાલ કેટલી છે બેટા 5 ટોટલ લખોટી કેટલી છે 17 એટલે 5 ના છેદમાં 17 હવે બધાયના હું ખાલી જવાબ લખું છું ઘટના બી બરાબર પછી આપણને હું કીધું સફેદ હોય સફેદ કેટલી છે દીકરા 8 એટલે 8 ના છેદમાં 17 તમારે આમ ડાયરેક્ટ જવાબ નથી લખવાનો તમારા રીતના ઘટના એ ઘટના બી ઘટના સી લખવાનું છે લીલી ન હોય એનો મતલબ શું થાય અર્થાત અહીંયા લખવાનું ઘટના સી બરાબર પસંદ કરેલ લખોટી લીલી ન હોય અર્થાત લીલી ન હોય મતલબ કેવી હોય લાલ અથવા સફેદ હોય હે ને તો લાલ અને સફેદનો સરવાળો કરો 8 ને 5 કેટલા થઈ ગયા 13 આપણે લખવાનું બેટા 13 ના છેદમાં 17 જગમગો હે ને ઘટે તો જિંદગી ઘટે બાકી કંઈ ન ઘટે મજા આવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તમારા મિત્રોમાં શેર કરી દો અને કહો કે પેન્ટેડ યુટ્યુબની અંદર એવી ચેનલ છે જે વિદ્યાર્થીઓ માટે કામ કરે છે ગણિત હોય વિજ્ઞાન હોય સમાજ હોય ઇંગ્લિશ હોય હિન્દી હોય કે ગુજરાતી હોય ચિંતા નહીં કરવાની હમ હે ફિર ક્યા ગમ હે અને એક વસ્તુ યાદ રાખો અમે લોકો જે મહેનત કરીએ છીએ એવી મહેનત પૂરા ગુજરાતમાં તમારા માટે કોઈ નહીં કરી શકે અને તમને તમારો ભાઈ ગણિતમાં જે રીતે સમજાવશે ને ગેરંટી આપો લોકો આપણી કોપી કરે
અને એ તમને દેખાઈ જાય. તમે વિડીયો જોવો તો તે જોતા જશો તમને ખબર જ હશે. એટલે આટલું સરસ મજાનું મળશે ને કે જગમગો થઈ જાય. તો ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. ડન છે દીકરા? તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. તમારા મિત્રોને કહો કે ભાઈ આ યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાય. તમે પણ સબસ્ક્રાઈબ કરો, એમના પાસે પણ કરાવો. અને નેક્સ્ટ વિડીયો માટે પાછા આપણે મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. અને એક્ઝામ વખતે આમાં આગાહી બેચ આવે છે, સંકટ સમયની સાંકળ આવે છે. આગાહીમાં આપીએ છીએ આઈએમપી. અંબાલાલ પટેલની જેમ આગાહી ખોટી પડે નહીં, એ રીતે મેઘાણી સરની અને પેન્ટેડના ટીચર્સની આગાહી ખોટી ન પડે, એક્ઝામમાં પૂછાય. જે લોકોને પૂછાણું એ લખો, કોમેન્ટમાં લખો, એટલે બીજા બધા વિદ્યાર્થીને વિશ્વાસ હોય. નંબર 1. નંબર 2, સંકટ સમયની સાંકળ પેપરના દિવસે સવારે 5 વાગે વિભાગ એની તૈયારી કરીએ છીએ કે જેથી તમને લોચા ન પડે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.